નવસારી જિલ્લામાં થયેલા અનરાધાર વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિને લઈ રાજ્ય સરકાર એક્શન મોડમાં જોવા મળી છે। ગણદેવી તાલુકાના સોનવાડી, સોલેજ અને ગળત ગામોની સ્થિતિનો તાગ મેળવ્યા બાદ પત્રકાર પરિષદને સંબોધતા રાજ્ય સરકાર તરફથી અસરગ્રસ્તોને ત્વરિત અને યોગ્ય સહાય પહોંચાડવાની ખાતરી આપવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાહત અને પુનર્વસનની કામગીરીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી હોવાનું જણાવાયું છે। અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક મંગળવારે મળેલી। મુખ્યમંત્રીશ્રીની સૂચના અને આદેશ મુજબ નવસારી અને વલસાડ જિલ્લામાં ખાસ કરીને જે પ્રકારે અતિ ભારે વરસાદ, જે આપના દ્વારા પણ માહિતી મળી છે અને તંત્ર દ્વારા પણ જે માહિતી મળી છે, એમાં લગભગ 1968માં આ પ્રકારનો હેવી રેનફોલ એ નવસારી જિલ્લામાં આવેલો, ચોરાણુમાં પણ આ પ્રકારનો વરસાદ આવેલો। પણ અત્યારે જે વરસાદ છે અને જે ભયજનક સપાટી છે 28 થી વધીને 43 સુધી પહોંચ્યો એવો સૌપ્રથમવાર આ બનાવ એ બનેલો છે। આખા દેશની અંદર હાઈ ફ્લડ લાઇન એને ક્રોસ કરવાના કિસ્સા એ ખૂબ ઓછા છે। કમનસીબે નવસારી જિલ્લામાં હાઈ ફ્લડ લાઇન પણ ક્રોસ એ થઈ છે। પૂર્ણા, અંબિકા, કાવેરી અને ખરેડા આ નદી બે કાંઠે નહીં પણ તમામ કાંઠાઓ તોડીને વહી છે। એની ચિંતા માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ સતત તંત્રની સાથે સંપર્કમાં રહીને અમારા માનની મંત્રી શ્રી નરેશભાઈ પટેલ જે વિસ્તાર અસરગ્રસ્ત છે, ગણદેવી, ચીખલી, નવસારી મહાનગર અને આજુબાજુના ગામો, ગણદેવી નગરપાલિકા, બીલીમોરા નગરપાલિકા, ખેયાગાંવ અને વાસદા, જ્યાંથી ખૂબ મોટો પાણીનો પ્રવાહ એ આ બાજુ આવ્યો છે, જેના કારણે ખૂબ મોટી નુકસાની થઈ છે। જે અસરગ્રસ્ત વિસ્તાર છે, ખાસ કરીને નીચાણવાળા છે, નદી કાંઠા છે, માનવ મૃત્યુ પણ 23 જેટલા થયા છે। હું રાજ્ય સરકાર વતી જેમણે પોતાના જીવ ગુમાવ્યા છે એમના માટે રાજ્ય સરકાર સંવેદના અને દુઃખ વ્યક્ત કરે છે અને ભગવાન એમના આત્માને શાંતિ આપે અને એના પરિવારજનો પર જે દુઃખ આવ્યું છે, અચાનક કોઈ સ્વજનનું જવું એ દુઃખદ અને અઘરું સહન કરવાનું હોય છે, પણ ઈશ્વર એ પરિવારને શક્તિ આપે ને આવા સમયે રાજ્યની સરકાર માનની ભૂપેન્દ્રભાઈ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ ને સમગ્ર મંત્રીમંડળ અને સરકારને ભારતીય જનતા પાર્ટી એ પરિવારની સાથે છે।